શ્રીજી મહારાજ બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તન મારા કોટાન કોટી વંદન સાતકુ ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. અમૃત સાગરમાં આ પ્રકરણ બીજું છે અને એનો મુદ્દો 19મો છે. અત્યારે 18 સુધી આપણે જયારે પણ ગઈ વખતે જયારે સભા લીધી હતી ત્યારે આપણે જોયું હતું. હવે આમાં મામા શું કહે છે આપણે જોઈ લઈએ કે મુક્તરાજનું નામ સાંભળી એક વખત કબીર પંથના સંત ગુરુવર્ય મુક્તરાજ નારાયણભાઈની મુલાકાતે આવેલા. મુક્તરાજને તેમણે પૂછ્યું, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તે ગ્રહણ ન કરવું. તો મોટા પુરુષ હોય તો અધર્માચરણ કરે જ કેમ, અને અધર્માચરણ કરે તો તેને મોટા પુરુષ કેમ કહેવાય? તેના પ્રત્યુત્તરમાં મુક્તરાજે કહ્યું, જે પરમાત્માના અખંડ સાક્ષાત્કારની સ્થિતિએ પહોંચ્યા હોય એવા પૂર્ણ મુક્તને મોટા પુરુષ કહેવાય. તેમજ સાધન દશાની ઉચ્ચ સ્થિતિ વાળાને પણ મોટા પુરુષ કહી શકાય. એ મોટા પુરુષ કોને કોને કહેવાય? આપણે છે ને આપણી બધાની મોટા પુરુષની વ્યાખ્યા બધાની જુદી જુદી હોય. દરેકની પોતાની એક ફ્રેમ હોય કે આવા હોય તો જ મોટા પુરુષ, અને જો એનું વર્તન એ પોતે નક્કી કરેલા પ્રમાણે ન હોય ને તો તરત જ સંકલ્પે ચડી જાય કે આમાં તો કાંઈ છે જ નહીં, કારણ કે પોતે નક્કી કર્યું છે કે આમ હોય ને તો જ એને મોટા પુરુષ કહેવાય. આવા વસ્ત્રો પહેર્યા હોય તો મોટા પુરુષ, આવા વસ્ત્રો ન પહેર્યા હોય તો મોટા પુરુષ નહીં. આવી રીતે બોલે, આંખ બંધ કરીને બોલે તો મોટા પુરુષ, આંખ ખોલીને બોલે તો મોટા પુરુષ નહીં. આવી કેટલી નાની મોટી એવું. હવે આપણે પ્રસંગમાળામાં જે એક પ્રસંગ લીધો છે કે મામાના પહેરવેશથી એન ભાઈને સંકલ્પ થઈ ગયો કે મામા છે તો આવા કપડાં કેમ પહેરે છે? અલા ભાઈ, કપડાને એને શું લેવા દેવા છે? મુક્ત સ્થિતિને, આધ્યાત્મિક સ્થિતિને કપડાને કઈ લેવા દેવા ખરી? કોક વાણી વાળે પલાઠી વાળીને કેમ બેઠા, નીચે ખુરશી પર કેમ બેસે છે, મોટા મુક્ત નીચે બેસે. આવી બધી ગડમથલ એટલી બધી બધાને જુદી જુદી હોય અને પોતાની ફ્રેમમાં પાછું બાંધછોડ કરવા છે જે તૈયાર નહીં. નાની મોટી ફ્રેમ ફ્લેક્સિબલ જરાય રાખેલી જ ના હોય. એમાં જો જરાક આઘું પાછું આમ તેમ થાય ને એટલે સંકલ્પે ચડી જ જાય દરેક જણ. એટલે મામા આપણને અહીંયા એમ કહે છે કે જો જે પૂર્ણ અખંડ સાક્ષાત્કારની સ્થિતિ હોય ને એવાને મોટા પુરુષ કહેવાય. પણ જે ધારો કે અખંડ સાક્ષાત્કારની સ્થિતિનો પણ સાધન દશામાં જે ઉચ્ચ કક્ષાને પામેલા હોય કે સાધન દશામાં ઘણા આગળ નીકળી ગયા હોય, એટલે હવે ધારો કે આપણે એમ કહીએ કે આપણે ચાલતા ક્યાંક જઈએ છીએ પણ તો બધાય ચાલે છે, બરાબર, કેટલાય લોકો ચાલે છે. હવે મારે આણંદથી અમદાવાદ જવું છે ચાલતા, તો હું મેમદાવાદ સુધી પહોંચી ગઈ છું. તો બીજા કેટલાક છે એ મેમદાવાદ થી આગળ પહોંચી ગયા હોય અને બીજા કેટલાક હોય એ મારાથી પાછળ હોય, હજી આણંદથી શરૂઆત જ કરી હોય એ લોકોએ. તો મને જે આણંદથી મેમદાવાદનો રસ્તો છે એમાં ક્યાં ખાડા આવે છે, આજુબાજુમાં કઈ દુકાનો આવે છે, અમુક જગ્યાએ ગાર્ડન વધારે પડતા જે ઝાડ આવે છે, અમુક જગ્યાએ જરાય ઝાડ નથી, એ બધાનું જ્ઞાન હોય કે ના હોય? કારણ કે હું એ રસ્તો પસાર કરી ચૂકી છું. હવે હું જે આણંદથી શરૂઆત કરે છે એને હું જ્ઞાન આપી શકું કે ના આપી શકું? મેમદાવાદ સુધીનું તો જ્ઞાન આપી શકું ને, કે ભાઈ મેમદાવાદ સુધી તારે જવા માટે આટલું તને રસ્તામાં મુશ્કેલીઓ આવશે અને આટલી જગ્યા તને ઝાડવાનો છાંયડો મળી જશે આટલા અંતરે, કે જ્યાં તારે આરામ કરવો હશે તો તને મળી રહેશે આરામ કરવાનું, એવું જ્ઞાન. અને મને જે આનાથી મેમદાવાદથી મણિનગર કોક પહોંચી ગયા હોય એ મને મેમદાવાદથી મણિનગરનું કે આણંદથી મણિનગર સુધીનો રસ્તા વિશે કહી તો શકે જ ને, કે ભલે એને પણ અમદાવાદ નથી પહોંચ્યો એટલે એ પણ પોતાની જે ડેસ્ટિનેશન કહેવાય કે નિર્ધારિત સ્થાન છે ત્યાં એ નથી પહોંચ્યા, અમદાવાદ એ નથી પહોંચ્યા, હું નથી પહોંચી ને મારી પાછળ જે આવનાર છે એ નથી પહોંચ્યા અમદાવાદ. પણ છતાં પણ જે મારાથી, હું એમ તો કહી શકું ને તમને વધારે, મણિનગર જે પહોંચી ગયા છે એ મારાથી આગળ છે, કારણ કે હવે થોડા જ સમયમાં અમદાવાદ પહોંચી જશે. એમ તો હું તો, અને મણિનગર વાળાને બી મારી એ ખબર હોય કે કેટલા પાછળ છે મેમદાવાદ પહોંચેલા, ને હજી આણંદથી જેને શરૂઆત કરી છે એ કેટલા પાછળ છે એ એને ખબર હોય ને, બધાને ખબર હોય કે આ ક્યાં પહોંચે. જે આગળ હોય એને ખબર હોય, 10મું ધોરણ ભણેલો હોય એને 5મા ધોરણની ખબર હોય કે હજી આને તો આટલી જ ખબર છે એટલે આને આવી રીતે જ મારે દાખલો સમજાવવાનો હોય કે આટલું જ એને ભૂગોળમાં કે ઇતિહાસમાં સમજાવવાનું, કારણ કે એનાથી વિશેષ એ નહીં સમજી શકે. એટલે આપણે એને તો ઓલાને બી આપણે શું કરે, મણિનગર વાળો હોય આણંદ વાળાને શું કે
મેમદાવાદ સુધીનો રસ્તો બતાડે કે તું મેમદાવાદ પહોંચ ને પછી તને બીજું જ્ઞાન હું કરીશ, સીધું અમદાવાદ સુધીનું નહીં. અને જે અમદાવાદ બેઠા જ હોય એ 3 જ્ઞાન કરી શકે. મણિનગર વાળાને કહી શકે કે ભાઈ તું અહીંયાથી આમ નીકળીશ ને તો તું શોર્ટકટે પહોંચીશ, ત્યાંથી તને વચમાં તું આ બ્રિજ ચડવાની તારે જરૂર નથી. એટલે એ રીતે જે પણ પહોંચેલા હોય પૂર્ણ મુક્ત સ્થિતિની એ બધાને જ જ્ઞાન કરી શકે. પણ જે થોડા ઘણા પણ સાધન દશામાં આગળ વધેલા છે બીજાને માર્ગદર્શન તો આપી જ શકે ને. એટલે એ જે લોકો છે માર્ગદર્શન આપી શકતા હોવાથી એને પણ આપણે મોટા પુરુષ કહી શકાય એવું અહીંયા મામા કે છે કે એ લોકો સાધન દશાની ઉચ્ચ સ્થિતિને પામેલા છે. એટલે ઘણા આગળ નીકળી ગયા હોય એટલે અમુક તો સાધન દશામાં એ લોકોને અનુભવો થતા હોય, બધું કેટલું હોય. મુક્ત પુરુષની જે પૂર્ણ મુક્ત હોય એની એમના પર કૃપા ઉતરેલી હોય, એનાથી એમને અનુભવો થતા હોય. અને હવે આમાં કેવું છે કે એમ હોય કે મામા આપણને એક અમૃતસરિતામાં જે સમજાવે છે કે ધારો કે આપણે બધા બેઠા છીએ બરાબર એક જ લાઈનમાં, કે આમ બધા એક લાઈનમાં આમ એક હરોળ આમ કરીને બેઠા છીએ, 1 2 3 4 આપણે આગળ પાછળ નહીં, એક જ લાઈનમાં આમ. પણ મારે હવે છેક પાછળ હોલની પાછળ હું બેઠી હોઉં અને મારી આગળ આવરણ પર પુઠ્ઠા મૂકેલા હોય, મારી આગળ 50 પુઠ્ઠા મૂકેલા હોય, મારી બાજુમાં જે બેન બેઠા હોય એને 30 પુઠ્ઠા મૂકેલા હોય, મારી બીજી બાજુમાં બેન બેઠા હોય એને 60 પુઠ્ઠા મૂક્યા હોય. અત્યારે મૂર્તિનું દર્શન 60 વાળાને નથી, 50 વાળાને નથી, 30 વાળાને નથી, ને એની પાસે છેલ્લે જે બેઠા હોય એને તો ખાલી 2 જ પુઠ્ઠા હોય કે પણ અત્યારે મૂર્તિનું દર્શન કોઈને નથી. એટલે હવે ધારો કે એ પુઠ્ઠા ખસતા જતા હોય, થોડી વાર એક પુઠ્ઠું ખસતું હોય, ધારો કે તો એક પુઠ્ઠું ખસે તો જેને 2 પુઠ્ઠા છે એને પણ મૂર્તિનું દર્શન નથી, પણ એને મૂર્તિનું દર્શન થવાની કેટલી વાર છે? જરાક જ વાર છે. એક પુઠ્ઠું ખસશે ને તરત જ એને મૂર્તિના દર્શન થઈ જશે. જેને 30 પુઠ્ઠા છે એને પણ જો 2 પુઠ્ઠા ખસે તો એને થોડીક વાર લાગે, પણ 50 પુઠ્ઠા કરતા એને દર્શન ઝડપથી થશે. એમ આપણને કેટલા આવરણો છે હવે જે ઉચ્ચ સ્થિતિને સાધન દશાની ઉચ્ચ સ્થિતિને પામેલા હોય એને પુઠ્ઠા ઓછા હોય એટલે થોડીક જ વારમાં એને મૂર્તિનું દર્શન થઈ જાય એવું હોય. પણ આપણને શું કહેવાય, દેખીતી રીતે આપણે જોઈએ ને તો એની ક્રિયા અને બધું, કારણ કે એને મૂર્તિનું દર્શન નથી અત્યારે. એ સાધના જ કરે છે પોતાની, પણ એ ઘણા આગળ છે, એને આવરણ બહુ ઓછા છે. પણ એટલે લોકોને શું લાગે કે આપણા જેવા છે કે આ બધી વાતો એવી રીતે જ કરે છે, આપણને દર્શન નથી ને એને દર્શન નથી. દર્શન કેમ થાય તો આપણને જ્ઞાન છે, એને જ્ઞાન છે કે પુઠ્ઠા હટાડતા જવાના એટલે દર્શન મહારાજની મૂર્તિનું થશે. પણ ઈ હવે ખાલી જે પૂર્ણ મુક્ત હોય ને એને જ ખબર હોય કે આને હવે 2 જ પુઠ્ઠા બાકી છે, આને હજી 60 બાકી છે, આને 50 બાકી છે, આને 30 બાકી છે. એવું કોને ખબર હોય? જે પૂર્ણ મુક્ત હોય ને, જે એને સહાય કરતા હોય. કારણ કે આમાં કેવું હોય કે પુઠ્ઠા ખસેડવાનો પ્રયત્ન કોણ કેટલો કરે છે એના ઉપર બધો આધાર રાખતા હોય ને. હું ખાલી બેઠી મુક્ત પુઠ્ઠા ખસેડે એની જ રાહ જોઉં તો પછી જયારે મારો વારો આવે ત્યારે પુઠ્ઠું ખસે, પણ હું એ પ્રયત્ન કરું સામે તો મોટા મુક્તને એમ થાય કે ચાલો આને થોડીક મદદ હું કરું, કે આપ ખસેડવાનો પ્રયત્ન કરે છે, પુઠ્ઠું ઊંચું કરવાનો પ્રયત્ન કરે છે, નીચું કરવાનો પ્રયત્ન કરે છે, જમણી ડાબુ ખસેડવાનો પ્રયત્ન કરે છે કે આ પુઠ્ઠું ખસે કઈ રીતે. એમ આપણે માયાના આવરણો કે જે આપણામાં દુર્ગુણ દોષ છે આપણે ખસાડવાનો પ્રયત્ન જ ના કરીએ તો પછી જયારે વારો આવે ત્યારે આવે. પણ આપણે જો પ્રયત્ન કરતા હોઈએ તો એટલે એમ કે જે ઉચ્ચ સાધન સ્થિતિ વાળા જે હોય એ લોકો પોતે પ્રયત્ન કરતા હોય આગળ વધવાનો અને પુઠ્ઠા ખસેડવાનો. એટલે એમ કે એને અને એના ઉપર સ્વાભાવિક છે કે મુક્ત પુરુષો મહારાજને રાજી થાય જ, રાજી થાય એટલે એને પુઠ્ઠા ખસેડવામાં મદદ કરે ને જેમ એને પછી અમુક ટેકનિક શીખવાડે. એટલે એમ કેવાય ને કે એને બધી જે ધ્યાન કરવાની લટક એને ખબર હોય, એને અનુભવ કરાવે કે જો આવી રીતે પુઠ્ઠું ખસે, પછી કોક વાર થોડુંક આમ ખસેડીને બતાડે કે જો આવો પ્રકાશ તને દેખાશે, પછી પ્રકાશ પછી મૂર્તિ દેખાશે. એવું થોડું કંઈક ને કંઈક પોતાની કૃપા દ્રષ્ટિ વાપરીને એ લોકો જે પ્રયત્ન કરતા હોય પાત્ર થવાના એ બધાને મુક્તો મદદ કરતા હોય. એટલે પણ જેના પુઠ્ઠા વધારે ખસ્યા હોય એ બીજાને કંઈક તો કહી તો શકે ને કે મેં આવી રીતે પ્રયત્ન કર્યા છે પુઠ્ઠા ખસેડવાનો, તો તમે પ્રયત્ન કરશો તો મોટા પુરુષ તમને પણ
સહાય કરશે એવું તો એક જ્ઞાન તો આપી જ શકે ને કોઈને પણ. એટલે એ જે જ્ઞાન છે બીજા કરતા વિશેષ જ્ઞાન છે. આપણને કઈ હજી આપણને તો 60 પુઠ્ઠા હોય તો ખબર ના હોય કે કેવી રીતના આગળ વધવું ને શું કરવું ને. અને જેને 2 જ પુઠ્ઠા હોય એને તો કેટલાય પુઠ્ઠા આગળ ખસેડી નાખ્યા હોય, એટલે એને ઘણું બધું જ્ઞાન હોઈ શકે. એટલે એ આપણને જ્ઞાન કરી શકે કે કેવી રીતે ને આપણને એ જ્ઞાન કરે ને બીજાને ખસાડવાની મદદ કરે. એટલે મુક્ત પુરુષ એના પર વિશેષ રાજી થાય કે જો હા બધાને સાચા રસ્તે વાળે છે, એટલે એને પછી ઊંચી પદવી મળે. એટલે એ પણ મોટા સંત કહેવાય. એવું આ અહીંયા મામા પેલા કબીર પંથના જે આવ્યા હતા એને સમજાવે છે કે જેને અખંડ સાક્ષાત્કારની સ્થિતિ હોય એને પૂર્ણ મુક્ત ને એને મોટા પુરુષ કહેવાય. અને જે સાધન દશાની ઉચ્ચ સ્થિતિ વાળાને હોય ને એને પણ મોટા પુરુષ કહી શકાય. પૂર્ણ સ્થિતિ થયા પહેલા સાધન દશા વાળા સાધક હોય અને પવિત્ર આચરણ માટે પ્રયત્નશીલ રહેતા હોય, પણ બધા દોષોથી પર ન થયા હોય, તે ક્યારેક પોતાપણું મનાવાથી દેહાત્મ બુદ્ધિને લઈને ક્રોધ કરી બેસે, વિષયમાં લેવાઈ જાય, મન પરનો અંકુશ ગુમાવી બેસવાથી ગમે તે અધર્મની ક્રિયા થઈ જાય તે અધર્માચરણ છે. એવા સાધન દશા વાળાનું આચરણ અધર્મયુક્ત હોય તો તેનું ગ્રહણ ન જ કરી શકાય. અહીંયા જે વાત છે એ પૂર્ણ મુક્તની વાત નથી, એમ મામા અહીંયા કે છે. પૂર્ણ મુક્તથી ક્યારેય કોઈ ભૂલ ના થઈ શકે ને ક્યારેય કંઈ ના થઈ શકે. પણ જે સાધન દશામાં છે કે જેને ઉચ્ચ સ્થિતિ છે, જેને પોતાના પુઠ્ઠા ખસેડવામાં ઘણી બધી મહેનત કરી છે અને આગળ ઘણા બધા વધ્યા છે, પણ હજી એને મૂર્તિ નથી દેખાતી. એટલે કોક વખત કદાચ આવું થઈ જાય. ને આપણે શાસ્ત્રોમાં એવા ઘણા ઉદાહરણો જોયા છે. બધા ઋષિ મુનિઓ તપ કરી કરીને અંતે શેમાં ફસાઈ ગયા હોય? વાસનામાં ફસાઈ ગયા હોય. વિશ્વામિત્રી છે કે ચ્યવન ઋષિ, કેટલા બ્રહ્મા છે, ચંદ્ર છે, બધા ઇન્દ્ર છે, બધા દેવની કક્ષાએ પામેલા હોય. મોટા મોટા ઋષિ મુનિઓ તપ કરીને કેટલી સિદ્ધિ હાંસલ કરી હોય, છતાં પણ લોભાઈ જાય. ક્યાંક લોભ આવી જાય, ક્યાંક મોહ આવી જાય, વાસના આવી જાય. તો એ અધર્માચરણ કર્યું હોય પણ એ દેવ કક્ષાને પામ્યા હોય એટલે એનું તપ બળ એ આપણે કાંઈ ન ગણ્ય ના કરી શકીએ. પણ આવું કોક વાર થઈ જાય તો પાછા એ લોકોને કે છે ને કે એની જે ભૂલ હોય એ સુધારી લે એટલે પાછા દેવ જેવા થઈ જાય. દેવ જેવા હતા એટલે બ્રહ્માને બધા મોહી પડે હતા ને. એક જણા જે આપણે વિશ્વામિત્રી, ચ્યવન બધા કેટલા બધા ઋષિ મુનિઓને આપણને એ બધા ઉદાહરણો પરોક્ષમાંથી એ મળી રહે છે. આપણા શાસ્ત્રોમાં એ ઘણા હોય છે, પણ પછી પાછા એ લોકો બધા પોતપોતાની રીતે પાછા સુધરી જાય. એટલે પાછા કે છે ને મામા કે છે ને કે જે એનામાં અવગુણ હોય એ નીકળી જાય એટલે તો મુક્ત બની જાય ને. એટલે એમ કે જે પણ હોય એને એના અવગુણ સામે જોવાનું, પણ એમ એ જે વ્યક્તિ હોય એના પર પ્રત્યે આપણે દ્વેષભાવ નહીં કરવાનો. એટલે એ જે છે એટલે એમ કે અહીંયા જે તમે જે મને વાત કહો છો કે શિક્ષાપત્રીમાં આમ કીધું છે, એનું મામા કેટલું સરસ સમજાવે છે કે એવા જે હોય એને પ્રયત્ન કરતા હોય તો કંઈક કોક વખતે, કારણ કે હજી મૂર્તિનો અનુભવ એક વખત એ સુખનો અનુભવ થઈ ગયા પછી ક્યારેય પડવાનો વારો ના આવે. એટલે પણ ઘણી વખત આવું થઈ જાય તો એના ઉદાહરણો આપણને શાસ્ત્રોમાં એટલા માટે જ આપ્યા છે ને કે જ્યાં સુધી પૂર્ણ ન હોય ત્યાં સુધી આવું બધું થવાની સંભાવના રહી શકે છે. એટલે એમ કે એવું હોય તો એ આચરણને આપણે લેવાનું નથી. પણ એમને જે કે દેવ કક્ષાને પામેલા છે એ જે બધા હોય તો એ તો હકીકત જ છે કે દેવને પામેલા છે ને આટલા મોટા છે ને એને આટલી બધી સાધનાઓ કરી છે, એ ક્યાં ખોટી વસ્તુ છે? એટલે એ તો એ જે છે ગુણો એને તો આપણે એપ્રિશિએટ કરીને એને આપણે માનવા જોઈએ. પણ ધર્મયુક્ત તેનું ગ્રહણ ન જ કરી શકાય. પણ એને જે ભૂલો કરી હોય કે હા ભગવાન ભજતા હતા ને એને આ ભૂલ કરી એટલે હું કરી લઉં તો કાંઈ વાંધો નહીં, એવું કરવાની ભગવાને કે છે, મહારાજે મામા એમ કે છે કે શિક્ષાપત્રીમાં ના પાડી દીધી છે કે એને ભૂલ કરી એટલે આપણે ભૂલ કરાય એવું થોડી કે એ તો દેવ કક્ષાને પામ્યા એટલે એને ભૂલ કરી નાખીને પછી તો એ મહાન થયા જ ને, એટલે પછી હું કરી નાખું તો એમાં વાંધો નથી ને. એવું જે પછી કે ને કે પોતાને એમ કે ગમતું હોય, ભાવતું હોય ને ફાવતું હોય ને એ બધું અનુસરણ કરવા માંડી જવાનું, એવું બધું જે હોય એ આપણને અહીંયા મામા કે છે કે મહારાજે ના પાડી છે. એટલે જોવાનું એ કે મામા પાસે છે ને કે આવા બધા કેટલાય આવતા હતા પરોક્ષ વાળા જે હોય ને. હવે એ લોકોને ક્યાંથી ખબર પડી જતી હતી કે કોણ એને કેતું હતું. કેટલી વખત તો અમદાવાદમાં જે બધું અમુક લાઇબ્રેરી વાળા હોય ને તે એ લોકો મામા લાઇબ્રેરી માટેના બધા પુસ્તકો લેવા જાય ને તો એ પુસ્તકાલય વાળા ઘણી વખત તો મામાના એડ્રેસ આપી દેતા, કારણ કે બધા મામાને ઓળખતા કે કેવા છે ને કોણ છે ને. એટલે ઘણી વખત કોઈ કંઈક જોયે ને તો એમ કે તમારા પ્રશ્નનું સમાધાન ત્યાં થશે, જો લ્યો આ એડ્રેસ.
એટલે ઘણી વખત પરોક્ષના લોકો એવી રીતે પણ આવી જતા. અમુક વખત હવે કોના સંદર્ભ લઈને કેવી રીતના આવતા એ હવે ખબર જ નથી. કેટલાય પરોક્ષના લોકો આવતા હતા. એવું જીતુભાઈ કહેતા હતા કે મામાને મળવા આવે અને બધા પ્રશ્નો પોતાના પૂછીને જાય. એટલે જૈન લોકો બી આવતા ઘણી વખત. એટલે કે જો ને આમાં લખેલું છે ને કે કબીર પંથ ના આવ્યા હતા. હવે કબીર પંથીઓ તો હાવ નિરાકારવાદી હોય. એટલે પછી શું કે એ લોકો આમ, એનો અર્થ એ થયો ને કે એ શિક્ષાપત્રી વાંચતા હશે જ્ઞાન લેવા માટે કે આમાં શું લખ્યું છે, અને એમાંથી એને પ્રશ્નો થયો. એટલે મામા હવે એને કોણે કીધું હશે, અને એ આવ્યા પછી મામા પાસે. એટલે મામા એને બધું આ સમજાવે છે કે આવા હોય એટલે ભગવાને આમ શું કામ લખ્યું છે, એનો કેટલો સરસ ખુલાસો. પછી મામા હવે પોતાનું અંતર્યામી પણ ને એને ડાયરેક્ટ જયારે આપણે પોતા પર માણસને કોઈને પણ વાત આવે ને તરત જ એ વસ્તુ સમજાઈ જાય કે હા એ વાત સાચી છે. એટલે આપણે જયારે આપણે કોઈ પોતા પર આમ કે ને આપણી ભૂલ બતાડીને કે ને ત્યારે આપણને એ વાત તરત જ સમજાઈ જાય. એટલે મામા હવે એમની વાત કરે છે કે તમે પણ સંત છો ને પ્રભુ પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છો, પરંતુ હજી પૂર્ણ નથી થયા. કેવું અંતર્યામી પણ બતાડી દીધું ઓલાને કે તમે પ્રયત્ન કરો છો તમે ભગવાન પામવા માટેના, પણ હજી ક્યાં તમને પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી હજી સુધી. તો પણ તમને મોટા પુરુષ કહી શકાય, તમને કહી શકાય મોટા પુરુષ. કારણ કે એમ કરીને વખાણ કરે, કારણ કે પ્રયત્ન કરે છે અને સાચા અર્થમાં પ્રયત્ન કરે છે કે ને કે આમ પ્રમાણિકપણે જેન્યુઅનલી પ્રયત્ન કરે છે ભગવાનને પામવાના. તો એમ કે હજી તમે પૂર્ણ તો નથી થયા. તમને તમે જે એ લોકો નિરાકારવાદી હોય તો એમને જે દર્શન થવું જોઈએ, હજી તેજનું દર્શન તો તમને પણ હજી થયું નથી એમ મામા કે છે. પણ તો પણ તમે જે રીતે પ્રયત્ન કરો છો ને એ તમને મોટા તો કહી શકાય ને મારે. હવે તો પણ તમને મોટા પુરુષ કહી શકાય. હવે મને પ્રભુની સાક્ષીએ કહો કે તમને કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા વગેરે દોષો સંબંધી ભાવ ઉત્પન્ન થાય છે કે નહીં? હવે એ જે છે ને ક્રોધ આવે છે એને પ્રદર્શિત કરે છે કે નથી કરતા એ તો પછીની વાત છે. પણ એમ કે આવા બધા જે ક્રોધ છે, લોભ છે, માન છે, એવું બધું તમને થઈ જાય છે કે નહીં, એ તમે ભગવાનની સાક્ષીએ મને કહો. એટલે હવે મામા સામે મામા જયારે પ્રભાવ બતાડે ત્યારે કોઈ, એને ઇવન માસી પાસે પણ એવું કોઈ માસી પાસે ખોટું ના બોલી શકે. માસીનો એવો પ્રભાવ હતો. તો મામાનો તો કેવો પ્રભાવ હોય. એટલે પછી અને મામા એને પછી ડાયરેક્ટ જ પૂછી લે છે કે તમને આવા ભાવો થાય છે કે નહીં, ને એવા ભાવોથી કોઈ અયોગ્ય ક્રિયા થવાની સંભાવના ખરી કે નહીં. જો એ તમને આવા ભાવો થાય, ક્રોધના ને લોભના ને માનના ને ઈર્ષા, અને જો એ વધારે બળવત્તર થઈ જાય અને તો તમારાથી એવી ક્રિયા થાય કે નહીં, કોઈ પ્રત્યે ઈર્ષા થઈ ગઈ હોય તમને, તો પછી એનું અશુભ કરવાનો સંકલ્પ થઈ જાય કે નહીં, તમને ક્યાંક લોભ આવી ગયો હોય કોઈ વસ્તુનો ને જોઈ લોભ તમારા મન ઉપર સવાર થઈ ગયો તો એ વસ્તુ મેળવવાના તમે પ્રયત્ન કરો કે નહીં. ક્રોધ આવી ગયો હોય કોઈ ઉપર, તમે થોડો વખત કંટ્રોલ કરો ને વારંવાર એ વ્યક્તિ તમને ક્રોધિત કરતી હોય તો તમે હજી પૂર્ણ નથી. તો ક્રોધને વશ થઈને તમે ક્રોધિત થઈ જાવ કે નહીં, તો સંભાવના એની એવી સંભાવના ખરી કે નહીં એમ. હવે ત્યારે તે સંત થોડા ઝંખવાયા. ખબર પડી ગઈ કે આ તો હું ક્યાં છું, મારી સ્થિતિ શું છે, હું કોણ છું, કેવો છું, બધું આમને તો ખબર છે કઈ જગ્યાએ. કારણ કે મેં કીધું ને કે મણિનગર પહોંચી ગયો હોય, એને ખબર હોય કે ઓલો મહેમદાવાદ છે ને ઓલો આણંદ છે. આણંદ વાળાને કઈ ના ખબર હોય કે કોણ મણિનગર પહોંચી ગયું છે ને કોણ મહેમદાવાદ પહોંચી ગયું છે. જેમ પર્વતની ટોચ ઉપર હોય નીચેનું બધું દેખાતું હોય, નીચે વાળાનું ઉપરનું ટોચનું ના દેખાય, પણ ઉપરથી પેલો બધું જોઈ શકે ને એને કહી શકે કે ભાઈ તું હવે આ બાજુથી આવ, આ બાજુથી તને વધારે સરળ રસ્તો મળશે. ઓલાને નીચેથી ના દેખાતું હોય કોણ કઈ જગ્યાએ પહોંચ્યું છે ઉપર વાળાને ખબર પડે કે આ વ્યક્તિ હવે થોડા વખતમાં ટોચ પર પહોંચશે ને આ વ્યક્તિ છે અને હજી આટલી વાર લાગશે ને. એ બધું જે ઉપર ટોચે બેઠો હોય એને બધી ખબર પડે. એ મામા જે પૂર્ણ મુક્ત હતા એટલે કોણ કઈ સ્થિતિમાં છે અને હજી એને કેટલું આગળ વધવાનું છે એ બધું મામા જેવા કહી શકે. એટલે એને ખ્યાલ આવી ગયો, કારણ કે પોતે બી પ્રમાણિકપણે પ્રયત્ન કરતા હતા, એટલે આધ્યાત્મિકતા તરફ આગળ વધેલા હતા. એટલે એમને થોડું ખ્યાલ આવી ગયો અને કે એને ખબર પડી ગઈ કે આ તો મારા અવગુણ વિશે પણ જાણે છે. હું સાધના કરું છું એ તો બરાબર છે, પણ મારા જે અવગુણો છે એના વિશે પણ અમને તો ખબર છે. એટલે જયારે કે છે ને કે આપણે જે ભૂલ હોય ને, આપણી ભૂલ, એ આપણને તો ખબર જ હોય કે આપણે એ ભૂલ કરી છે, બરાબર. ધારો કે આપણે કંઈક મારાથી કોકની કોક વસ્તુ ધારો કે તૂટી ગઈ કે કંઈક એનું નુકસાન થઈ ગયું, તો મને તો ખબર જ છે કે મારાથી આ વસ્તુ થઈ, પણ એ જ વસ્તુ કોક બીજું આવીને કહી દે, અથવા તો મેં કોક ઉપર વધારે ક્રોધ કરી નાખ્યો, બરાબર. મને તો ખબર જ છે મેં ક્રોધ કર્યો છે,
પણ જયારે કોઈક બીજા આવીને એમ કે ને કે આ તમારી ભૂલ થઈ, હા તમે આ ક્રોધ તમારે નતો કરવા જો, ત્યારે આપણને વધારે આપણે ઝંખવાણા પડી જાય છે. કારણ કે બીજાને ખબર પડે છે આપણને ગમતું નથી, આપણને કે આપણામાં કેટલા અવગુણો છે ને આપણે કેવા છીએ ને આપણે કઈ જગ્યાએ છીએ, ક્યાં સ્થાને છીએ ને આપણી શું સ્થિતિ છે, આપણને તો ખબર જ છે. માયલા ગુણ મહાદેવ જાણતા જ હોય છે, આપણને ખબર જ હોય છે. પણ એ જ વસ્તુ જયારે બીજા કોક આપણને કે ને બહારની વ્યક્તિ, ત્યારે આપણને ગમતું નથી. એમ થઈ જાય કે હારું આપણને કહી દીધું એમ. એટલે આપણી જ ભૂલ, જે વસ્તુ આપણે જાણીએ છીએ એ જ કોક બીજું કે છે કે તમારામાં ક્રોધ છે, તમારામાં લોભ છે, હજી રસના ઇન્દ્રિય જીતા. આપણને તો ખબર જ છે કે નથી, પણ એ વસ્તુ બીજા લોકો આપણને પોઈન્ટ આઉટ કરે છે ને એ આપણને નથી ગમતું. એટલે આ જયારે મામાએ આમને કીધું ને એટલે ઝંખવાણા પડી ગયા કે હા તો હારું, એને નહીં ખબર હોય કે મને ક્રોધ ચડે છે, મને લોભ આવી જાય છે, મને ઈર્ષા આવી જાય છે, ખબર જ હોય, પણ છતાંય મામા એટલે પછી પણ નિખાલસ કેવા, કારણ કે આધ્યાત્મિક રસ્તે આગળ વધતા હોય ને જેને ખરેખર આગળ વધવું હોય ને એને થોડુંક શું કહેવાય, ઉદાર મનના અને જડમતીથી થોડુંક અંદરથી બહાર નીકળવું પડે, થોડું નિખાલસ થવું પડે, તો એ આગળ વધી શકે. પોતાની ભૂલનો સહજ રીતે સ્વીકાર કરે ને તો મોટા પુરુષ એને એમ કે ને કે હા મારી આ ભૂલ અને મને તમે બરાબર કીધું, તો રાજી થઈને આશીર્વાદ આપે ને તો એ પછી આપણા અવગુણો છે એ નીકળી જાય. પણ જેમ ના ના મારે તો એવું કઈ છે નહીં, કોક વખત આમ તેમ ડાપણ મારીએ ને તો પછી મોટા મુક્ત કે હાર ત્યારે તું એવું જ રે તને. આ તો આપણે નિખાલસ કે છે ને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇનકે આગે ક્યાં છુપાવે, જિનકે હાથ મેં જીવન દોરી. એની આગળ છુપાવીને આપણે કરવું શું? ધારો કે એમ કે પોતે સામે ચાલીને એમ કેતા હોય મોટા મુક્ત કે તમારામાં આ વસ્તુ છે, તો કદાચ આપણને એની જાણકારી ના હોય. આ તો એક વાત છે, મોટે ભાગે ખબર જ હોય કે આપણને, પણ આપણે શું કહેવા આમ શું કે ને કે આમ ઊંઘમાં જીવતા હોઈએ આપણે આપણી જાતને, કે આપણે આપણા અવગુણો શું છે, ગુણો શું છે, કાંઈ ક્યારે આપણે એનું અવલોકન જ ના કર્યું અને એના વિશે વિચાર ના કર્યો હોય કે આપણામાં શું દોષો છે, કેટલા દોષો ભરેલા છે, કેટલા ગુણો ભરેલા છે, કાંઈ ખબર ના હોય અને મુક્ત કે તો આપણે કે ના હો મારામાં એવું નહીં, તો પૈતું પછી કોઈ દી જાય જ નહીં આપણા ગુણ. કદાચ પણ આધારો કે આપણને નથી જાણતો, એમ કહેવાય કે મને કદાચ ખબર નથી, પણ મારા મુક્ત કે છે તો આપણામાં હોય ખરું આવું. અને આપણે કહીએ કે હા તમે કયો છો મામા, તો મારામાં એ હોય તો રાજી થઈને આપણે એમ કે મામા તમે હવે મને એવું ન થાય, એવું તો તરત રાજી થઈને આશીર્વાદ આપે. એટલે આ પાછા નિખાલસ હતા, કારણ કે પ્રમાણિકપણે આધ્યાત્મિક રસ્તે આગળ ચાલનારા હતા. એટલે પછી શું કે છે, હું આપ જેવા મહાન સંત પાસે અસત્ય નહીં બોલું. અસત્ય કે છે નહીં બોલું, મને ક્યારેક એવા દુર્ભાવો થઈ આવે છે ખરા. એટલે પછી હવે જયારે એને જેવું એક્સેપ્ટ કર્યું કે હા મને એવું થઈ જાય છે, એટલે મામા કેવા દયાળુ, તરત જ ઓલાને વધારે પડતી ગ્લાની ન થાય એટલા માટે તરત જ વધારે આગળ બીજી વાત કરે છે કે જેનાથી એ વધારે પોતાની જાતને હીણ કરીને કે ને ગિલ્ટી ફીલ, પોતાને ગુનાહિત ભાવના એનામાં ના પેદા થાય એના માટે તરત જ મામા શું કે છે કે શિવ, બ્રહ્મા જેવા મોટા દેવો તથા મોટા મોટા ઋષિઓ પણ વિષયોમાં લેવાય જે પતન પામ્યા હોય તેવા દાખલાઓ શાસ્ત્રમાં નોંધાયેલા છે. તેમના એવા આચરણને અધર્માચરણ જ કહેવાય. કે તમને ધારો કે આવા ભાવો થઈ જાય છે, પણ મોટા મોટા ઋષિઓને દેવોને આવું થાય છે, એટલે એમાં કઈ બહુ ગ્લાનિ પામવા જેવું નથી. પણ એમ કે એટલે એ જે છે એ લોકોએ જે કાર્ય કર્યું એ ધર્મ ન જ કહી શકાય, એને અધર્માચરણ જ કહેવાય. એટલે આમ તરત જ પાછું પેલાને ગિલ્ટીમાંથી બહાર લાવે, એટલે તરત આપણને એક આત્મસંતોષ થાય ને કે આપણા જેવું ધારો કે હવે પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓછા ટકા આવ્યા હોય તો એ ઓછા ટકા પછી ઘણા બધા લોકોને ઓછા ટકા આવે ને તો એને એક આત્મસંતોષ થાય કે ના હું એકલો જેવો નથી, મારા જેવા કેટલાય છે. એટલે ખરેખર પેપર અઘરા હતા, પણ જે લોકો એનાથી આગળ હતા એના વિશે પછી બહુ એને એમ ના થાય. પણ જો બધા જ આગળ હોય ને એ એકલો જ પાછળ, તો બહુ ગ્લાનિ થઈ જાય ને ખાલી મેં મહેનત બરાબર ના કરીને મને આ વખતે માર્ક બરાબર ના આવ્યા. એમ જે કે ને કે પોતાની જાતને જે આત્મસંતોષ આપો એ આના જેવી વાત છે. કે પછી મામા એને બહુ ગ્લાનિ થઈને અપરાધ ભાવ થઈ જાય એનામાં, એના કરતા એને એમ કે છે કે તમે એકલા ને તમને એવું છે એવું નથી, મોટા મોટા ઋષિ મુનિઓને એ લોકો બી આ ભાવથી ગ્રસિત થઈ ગયા હતા અને એ લોકોને એનું પરિણામ ભોગવવું પડ્યું. એનો અર્થ એવો થોડી છે કે એ મોટા નહોતા, પણ એ લોકો એમ કે આ બધા એવા દાખલાઓ શાસ્ત્રમાં આપણે જોઈએ છીએ, પણ એ લોકોએ ધારો કે એવું કર્યું તો એને આપણે ધર્માચરણ તો નો જ કહી શકાય. ભલે એ લોકો મોટા મોટા હતા, દેવો હતા, ઋષિ મુનિઓ હતા, પણ તો પણ એનું જે એ વખતનું આચરણ એ લોકો જે પૂર્ણ એ લોકોને આપણે પૂર્ણ ન કહી શકીએ. એટલે એ લોકો એ વખતે પરિસ્થિતિનો વશ કે એના અંદરના જે ભાવો હતા
એને વશ થઈને એ લોકોએ જે ક્રિયા કરી કે જે કર્મ કર્યું, જે કાંઈ પણ કર્યું એને ધર્માચરણ કોઈ દિવસ ના કહી શકાય, એને અધર્માચરણ જ કહેવાય. એટલે કે છે કે જે છે એ અધર્માચરણ જ કહી શકાય એને. માટે એવું અધર્મરૂપ આચરણ ગ્રહણ ન કરવું ને તેમનું ધર્મરૂપ આચરણ હોય તે જ ગ્રહણ કરવું. એટલે કે છે કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા એવું કીધું છે, કારણ કે એ લોકો એક જ ઘટના એવી કંઈક બની ગઈ હોય કે એ લોકોને કલંક લાગી ગયું હોય, તો એ જે છે બાકી જે એ લોકોનું આખું જીવનનું જે એની કોની યાત્રા જે છે, જીવન યાત્રા, એના વિશે તો આપણે વિચારવું તો પડે જ ને, કે એ જે બધી યાત્રા છે બહુ સરસ હતી, ખાલી અમુક પરિસ્થિતિ વશ એ લોકોથી આવી ક્રિયા કે આવું કર્મ થઈ ગયું, તો એ ક્રિયા કર્મને અધર્માચરણ કહેવાય, પણ એનાથી એમનું વ્યક્તિત્વ ખરડાયેલું છે એવું આપણે ન કહી શકાય. કારણ કે એક જ વસ્તુ, બાકી વારંવાર એવી રિપીટ નતો કરતા એ બધી ભૂલો જે એમનાથી થઈ. કોક વાર એકલ દોકલ ક્યાંક એવી આખા જીવન દરમિયાન એ લોકોને એવી ભૂલો થઈ ગઈ હતી. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કે છે કે એનું ભગવાન સ્વામિનારાયણનું કહેવાનું તાત્પર્ય એવું છે કે પરમાત્માની વાણી હંમેશા સંપૂર્ણ સત્ય જ હોય. કે ભગવાન સ્વામિનારાયણ એવું કીધું છે કે ભલે એ લોકો એમ કે મોટા મોટા દેવો હતા, પણ એ લોકોનું એક જે કાર્ય છે ને અધર્માચરણ જ કહેવાય. અને એનું જે આપણે જે સાધના પથ પર ચાલનારા વ્યક્તિઓ છે એને એનું આચરણ ન કરાય, અને એનું જે છે એને અધર્માચરણ કે બાકી જે બધું અનુકરણ કરવાનું હોય, એ લોકોના જે બધા ગુણો હોય, એ લોકોએ જે તપ કર્યું હોય, એ બધા જે આપણે છે એનું અનુકરણ કરીને આપણે એનો દાખલો લેવાય. પણ આ એક જે પરિસ્થિતિ વશ જે લોકોથી થઈ ગયું, એ લોકોનું આપણે એ આચરણ આપણે એનું અનુકરણ ન કરવાનું, એમ કે ભગવાન સ્વામિનારાયણનું તાત્પર્ય છે. એટલે કે પરમાત્માની વાણી જે છે, પાછું જો એને મહારાજના શિક્ષાપત્રી ઉપર એને ક્વેશ્ચન કર્યો ને, એટલે એ પણ કહી દીધું કે આવી રીતે કોઈ દિવસ પૂર્ણ પુરુષોત્તમની વાણી પર સંકલ્પ કરે તો જીવનું બગડી જાય. એટલે કે છે કે હંમેશા કે પરમાત્માની વાણી હંમેશા સંપૂર્ણ સત્ય જ હોય, કોઈ દિવસ સંકલ્પ ન કરાય. ધારો કે સમજ ના પડે તો ખાલી આને કેવું નિખાલસપણે પૂછ્યું ને કે ભગવાન સ્વામિનારાયણ આવું કીધું તો એમ કેમ કીધું, તો કે પ્રશ્ન જુદી રીતે પૂછવાનો હોય કે મને સમજ નથી પડતી, આમાં ભગવાન સ્વામિનારાયણ આવું કીધું તો એનો શું અર્થ હોય, પણ ભગવાન સ્વામિનારાયણ આવું શું કામ કીધું, આવું તો એમણે ન કહેવાય. મોટા પુરુષોએ અધર્માચરણ કેવી રીતે કરે, તો અધર્માચરણ કરે તો એને મોટા પુરુષ કઈ રીતે, એમ ભગવાનની વાણીમાં શંકા કરી. એટલે એમ કે ભગવાનની વાણી પર ક્યારેય શંકા ન કરાય. ન સમજાતું હોય તો મોટા પુરુષને કે જે સાધન દશામાં આગળ વધેલા હોય એને પૂછાય કે મને આ સમજાતું નથી, તમે જરાક મને સમજાવો ને, આમાં શું કહેવા માંગે છે મહારાજ, એમ કરીને. એટલે કેવી રીતે પૂછાય, શું પૂછાય, એનો અર્થ કેવી રીતે, કેટલું સરસ રીતે મામા એકદમ આમ કે ને કે પોતે શિક્ષક અહીંયા પૃથ્વી પર આવ્યા એટલે સમજાવવાની, એમ કહેવાય છે કે મામાની સમજાવવાની રીત એટલી સરસ હતી કે બધાને તરત જ બધું જે વિષય વસ્તુ હોય ને વિદ્યાર્થીઓને તરત સમજાઈ જતું હતું. એટલે અહીંયા જો આપણે કેટલું સરસ રીતે સમજાવી દીધું, ઓલાને કઈ ગ્લાની એ ન થાય, પોતાની હજી સાધના પદ પર અધૂરપની ભાવના એ ન થાય કે હા ભાઈ મારા જેવા તો ઘણા હોય, મોટા મોટા દેવતાઓને બી આવું થઈ ગયું તો મને એવું ક્રોધનો ભાવ આવી ગયો કે લોભનો ભાવ આવી ગયો તો એમાં કઈ બહુ મોટી વાત નથી. પણ હા, કે સાધના પથ પર ઈ જો હું કરીશ તો એને અધર્માચરણ તો કહેવાશે જ, અને કલંક તો લાગશે જ મને પણ. એટલે મારે ઈ ક્રિયા નથી કરવાની ને મારે મારી સાધના આગળ વધારે રાખવાની છે. એટલે એમ કે છે ને ભગવાનની વાણી પર ક્યારેય શંકા નહીં કરવાની, પ્રશ્ન નહીં પૂછવાનો, એવું પણ મામા અહીંયા આપણને કહી દીધું. હવે આવી સચોટ આમ જોવા જઈએ તો કેટલું સરસ અને કેટલું સ્પષ્ટ રીતે પેલા કબીરપંથીને સમજાવી દીધું. આવી સચોટ સ્પષ્ટતા થવાથી તે કબીરપંથી સંતોષ પામી મહારાજને પોતાના દોષો દૂર થઈ, મુક્તરાજને પોતાના દોષો દૂર થઈ આધ્યાત્મિક પ્રગતિ સધાય એવા આશીર્વાદ માંગી વંદન કરી વિદાય થયા. એટલે નિખાલસ હતા અને પોતાને જે છે આધ્યાત્મિકતામાં એને આગળ વધવું હતું, એટલે પછી બોલી ગયા કે હા ભાઈ મારામાં હજી અવગુણો છે. એટલે પછી મુક્તરાજને આવા અંતર્યામી જાણી ગયા કે હા ભાઈ આ તો અંતર્યામી છે, મારી બધી સ્થિતિ અને મારું બધું જાણી ગયા. એટલે પછી આશીર્વાદ માંગ્યા અને કીધું કે હું આધ્યાત્મિકતા પર પ્રગતિ કરું, એવા મને આશીર્વાદ આપો. હવે આવા નિખાલસને જે પ્રામાણિકપણે પ્રયત્ન કરતા હોય ને પછી ગમે તે પ્રયત્ન કરતા હોય, મુક્ત પુરુષનું કામ શું છે કે એ ચૈતન્યને આધ્યાત્મિકતા તરફ આગળ વધારવું. એટલે પછી હવે મામા જેવા પૂર્ણ મુક્તના દર્શન થઈ ગયા હોય તો ધારો કે આ જન્મે કદાચ એને સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય ન સમજાણો હોય, પણ એ જે પોતે આધ્યાત્મિકતામાં જે પ્રગતિ કરતો હોય ને એમાં ઘણી પ્રગતિ થઈ જાય અને બીજો જન્મ એને 100% સત્સંગમાં મળે. એટલે આવી બધા મુક્ત કૃપા ક્યારેય કેવી રીતે કોને કરતા હોય, શું કરતા આપણને કાંઈ સમજમાં ન આવે. અને બધું આવા મુક્ત પુરુષ હોય આવું સચોટ જ્ઞાન એ જ કરી શકે ને આવી સરસ રીતે સમજાવી શકે.
હવે મારા ખ્યાલથી 5 જ મિનિટ રહી છે, તો કોઈને કઈ બીજું કેવું હોય તો અત્યારે હું પૂરું કરું છું. મારે બોલવામાં કઈ ભૂલચૂક હોય અથવા બીજું કોઈ રીતે આમાં કોઈને સમજાવવું હોય તો કેજો, મને પણ થોડું વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.